જિલ્લાના શિક્ષણ સમિતિ પંચમહાલ હસ્તક શહેરાનગરમાં આવેલી કુમાર શાળા અને કન્યા શાળાના નવનિર્મિત ઓરડાનો લોકાર્પણ કાર્યક્રમ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે યોજાયો હતો। જેઠાભાઈ ભરવાડના હસ્તે દીપ પ્રગટાવીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। શહેરના અગ્રણી તેમજ શિક્ષણ વિભાગ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। નવનીત મકાનનું રિબન કાપીને તેમને લોકાર્પણ કર્યું હતું અને વર્ગખંડોની મુલાકાત લીધી હતી। વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ પ્રસંગે તાલુકા શિક્ષણ વિભાગ, જિલ્લા શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓ, શાળાના આચાર્ય તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ નગરજનો હાજર રહ્યા હતા। આજરોજ શહેરા કુમાર શાળા અને કન્યા શાળાના 30 ઓરડાઓ માટેનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું। આ ઓરડાઓ લગભગ કેટલા વર્ષોથી 125 વર્ષની આસપાસના વર્ષો દરમિયાન બનાવવામાં આવેલા। વરસાદ આવે ત્યારે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં પડતું હતું। બાળકોને બેસવા માટેની ખૂબ તકલીફ હતી। એના માટે ભૂપેન્દ્રભાઈની સરકારે 4 કરોડ ને 15 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવીને 30 ઓરડાઓનું આજે બાળકો માટે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, લોકાર્પણ કરવામાં આવેલું છે। અને આ બાળકો માટે શહેરા તાલુકામાં પણ દરેક સ્કૂલનો જે ઓરડાઓ બાકી છે એ ઓરડાઓનું 384 અને બીજા 64 એવા ઓરડાઓ મંજૂર કરવામાં આવેલા છે। એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે તો એ ઓરડાઓ પર કામ કરવામાં આવશે। એટલે શહેરા તાલુકાના બાળકો માટે, કન્યા શાળાના બાળકો માટે, કુમાર શાળાના બાળકો માટે સારી રીતે ભણે, સ્માર્ટ ક્લાસ, આ બધી જ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારે વ્યવસ્થા કરેલી છે। એટલે મને લાગે છે કે સરકારમાં જે ગ્રાન્ટ આવે છે એનો સદુપયોગ થઈ બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારા ઓરડાઓ, ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આજના દિવસે 30 ઓરડાનું લોકાર્પણ કરવામાં આવેલું છે। સાહેબ, આપના ગ્રાન્ટ ફાળવી છે 2 લાખ રૂપિયા। બાળકોની કન્યા શાળામાં આવવા માટેનો રસ્તાની જે થોડી તકલીફ છે એની અંદર મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા મેં આજરોજ ફાળવ્યા છે, જાહેરાત કરી છે। એટલે એ પણ બાળકોને આવવા માટેની મુશ્કેલી ન પડે, કન્યાઓને એના માટેની ગ્રાન્ટ આપી।